इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे। अखिल भारतीय राष्ट्रीय शैक्षिक महासंघ बनासकांठा द्वारा सामाजिक समरसता यज्ञ ढीमा खाते योजायो। આજે પ્રથમ સત્રમાં માનનીય શંકરભાઈ ચૌધરી સાહેબ શ્રી અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્ય વિધાનસભાની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે 14 એપ્રિલ બાબા સાહેબ આંબેડકરની 133મી જયંતિ નિમિત્તે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સામાજિક સમરસતા યજ્ઞ આયોજન કરવામાં આવ્યું, જેમાં સમાજમાં સામાજિક સદભાવ, સમરસતા અને એકાત્મભાવનું દર્શન થાય એવા શુભાશયથી યજ્ઞની અંદર આહુતિ આપવામાં આવી। માનનીય શંકરભાઈ સાહેબ શ્રી દ્વારા પણ યજ્ઞમાં આહુતિ આપવામાં આવી અને જિલ્લા ટીમના પ્રમુખ કાર્યકર્તાને મળી સમાજમાં સમરસતાનો ભાવ વધે એવી ભગવાન ધરણીધરના ચરણ શીશ નમાવી પ્રાર્થના કરી। દ્વિતીય સત્રમાં શ્રી રામ આશરા ધર્મશાળાના સંત શ્રી મહામંડલેશ્વર જાનકી દાસજીની ઉપસ્થિતિ વચ્ચે મુખ્ય વક્તા શ્રી માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ દ્વારા સમાજ જીવનના 5 પગથિયા દ્વારા દરેકના જીવનમાં સમરસતાનો ભાવ આવે એ વિષય પર બૌદ્ધિક આપવામાં આવ્યું। વિભાગ સમરસતા સંયોજક રામભાઈ સોલંકી દ્વારા પણ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જીવન મૂલ્યો, આદર્શો અને તેમના પ્રેરક પ્રસંગો દ્વારા સમરસતાનો સુંદર વિચાર રજૂ કરવામાં આવ્યો। સંગઠન દ્વારા આવેલા તમામ મહેમાનને પુસ્તક, ખેશ પહેરાવી આવકારવામાં આવ્યા। ત્યારબાદ તૃતીય સત્રમાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠા જિલ્લાની જિલ્લા કારોબારીની બેઠક મળી, જેમાં પ્રાંત ટીમમાંથી ઉપસ્થિત રમેશભાઈ ચૌધરી પ્રાંત કોષાધ્યક્ષ દ્વારા આગામી સમયમાં લોકશાહી જાગરણ પર્વ પર રાષ્ટ્રહિતમાં 100% मतदान થાય અને સંગઠનના વિવિધ કાર્યો વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું। રાજ્ય પ્રતિનિધિ શ્રી ગણેશભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરી બેઠકનું સમાપન કરવામાં આવ્યું। કાર્યક્રમનું સફળ સંચાલન જિલ્લા મહામંત્રી શ્રી નિમેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવ્યું। આ શુભ પ્રસંગે શૈક્ષિક મહાસંઘ બનાસકાંઠાના જિલ્લાના અધ્યક્ષ શ્રી ભુરાજીભાઈ રાઠોડ, મહામંત્રી શ્રી નિમેશભાઈ મકવાણા, સંગઠન મંત્રી શ્રી મહેશભાઈ પ્રજાપતિ સાથે બનાસ વિભાગના માનનીય વિભાગ કાર્યવાહજી દશરથભાઈ ઠક્કર, સમરસતા સંયોજક રામભાઈ સોલંકી, તાલુકા સંઘ ચાલક કાંતિભાઈ હેમાણી, જિલ્લા સંઘ ચાલક શંકરભાઈ પટેલ, રમેશભાઈ ચૌધરી, ચિરાગભાઈ પટેલ, કિશોરભાઈ પરમાર પ્રાંત અધિકારી તરીકે ઉપસ્થિત રહ્યા। જિલ્લા અને તાલુકા ટીમના સભ્યો હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। રિપોર્ટર અશોક ઠાકોર, બનાસકાંઠા।